Hello everyone, today we will continue our lecture on C programming and we are continuing our third unit which is about the operators and expressions. In previous lecture we have seen more operators in C language. We have seen the arithmetic, relational, then we have seen the logical operators. After that we have seen the assignment operator, then the shorthand assignment operator, then increment decrement operator, and in that we have seen the pre and post increment decrement operator. After that we have seen the ternary operator. After the ternary operator, today we will see the bitwise operator. In the bitwise operator, we are performing the operations on bits. આપણે પ્રીવિયસલી જે એક્ઝામ્પલ લીધું હતું એ ડેસિમલ વેલ્યુ પર આપણે ઓપરેશન્સ પરફોર્મ કરતા હતા. એડિશન તો કે ડેસિમલ વેલ્યુ, સબસ્ટ્રિક્શન તો કે ડેસિમલ વેલ્યુ, પછી એન્ડ અને ઓર આપણે કન્ડિશન માટે ચેક કરતા હતા તો એની અંદર વેલ્યુ કમ્પેર થતી હતી કે જે ડેસિમલ હતી. પણ અલ્ટિમેટલી આપણે જોવા જઈએ તો જે કંઈ પણ આપણે પ્રોસિજર કરીએ છીએ એ બીટ ઉપર જ થાય છે. આપણે કમ્પ્યુટરમાં એક જ લેંગ્વેજ હોય, 0 ઓર 1, તો એ જે વેલ્યુ છે એમાં કન્વર્ટ થાય તો કે બીટમાં કન્વર્ટ થાય, પછી એના ઉપર પ્રોસેસ થતી હોય. પણ હવે આ જે ઓપરેટર છે બીટવાઇઝ ઓપરેટર, એ તો એકચ્યુઅલમાં બીટ ઉપર જ પ્રોસેસ થાય છે, રાઈટ. તો એના માટેના આપણી પાસે વેરિયસ ઓપરેટર્સ છે. સી લેંગ્વેજ સપોર્ટ્સ ધ બીટવાઇઝ ઓપરેટર્સ ટુ પરફોર્મ બીટવાઇઝ ઓપરેશન્સ લાઇક એન્ડિંગ એન્ડ ઓરિંગ. આપણે પ્રીવિયસ જ્યારે સી લેંગ્વેજ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે વાત થઈ હતી કે સી લેંગ્વેજની અંદર આપણે બીટવાઇઝ ઓપરેટર જે છે એ સપોર્ટ કરે છે. એના લીધે એને મિડલ લેવલ લેંગ્વેજ કહેવામાં આવે છે. કોઈ પણ હાઈ લેવલની લેંગ્વેજ હોય તો એની અંદર બીટવાઇઝ ઓપરેટર્સ જનરલી હોતા નથી. તો આ બીટવાઇઝ ઓપરેટર્સ જે છે એ છે એન્ડ, ઓર, એક્સક્લુઝિવ ઓર, લેફ્ટ શિફ્ટ, રાઇટ શિફ્ટ એન્ડ વન્સ કોમ્પ્લિમેન્ટ. બરાબર, આ બધાનું મિનિંગ તમને મોસ્ટ પ્રોબેબલી ખ્યાલ જ હશે બિકોઝ તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક સ્ટડી કરેલ હશે, રાઈટ. હવે આપણે વિથ એક્ઝામ્પલ જોઈએ કે એન્ડ, ઓર, એક્સક્લુઝિવ ઓર, લેફ્ટ શિફ્ટ, રાઇટ શિફ્ટ અને વન્સ કોમ્પ્લિમેન્ટ એમાં શું ડિફરન્સ પડે છે. લેટ અસ સી દેટ. ફોર એક્ઝામ્પલ આપણે વેલ્યુઝ લઈએ છીએ કેરેક્ટર એક્સ ઇક્વલ ટુ 5, કેરેક્ટર વાય ઇક્વલ ટુ 7 અને કેરેક્ટર ઝેડ. હવે આપણે 5 અને 7, બરાબર, એવી રીતે 5 અને 7 વેલ્યુ આપીએ છીએ એટલે એને બાઇનરી પણ એનું એવી જ રીતે સેટ થશે. 5નું બાઇનરી થાય 101 અને 7નું બાઇનરી થાય 111, બરાબર. 5નું બાઇનરી થશે 101 અને 111. હવે આ જે છે 5 અને 7, તો એની ડેટા ટાઈપ છે કેરેક્ટર. કેરેક્ટર આપણે કેટલી પ્લેસ ઓક્યુપાય કરે છે તો કે 1 બાઇટ. 1 બાઇટ એટલે કેટલા બીટ થાય? 8 બીટ્સ. તો આગળના બધા જે એક્સ્ટ્રા બીટ હશે ત્યાં શું થઈ જશે? 000. હવે ફર્સ્ટ ઓપરેશન આપણે જોઈએ એન્ડ ઓપરેશન, બરાબર. તો એન્ડ ઓપરેશન જે પરફોર્મ થાય છે તો એ એન્ડ ઓપરેશનમાં આપણે જોઈએ એક્સ એન્ડ વાય. તો એન્ડ ઓપરેશનમાં શું હોય? બંને 1 હોવા જોઈએ. તો આપણે જોઈએ જ્યારે બંને 1 હોય ત્યારે આપણને આન્સરમાં 1 મળે છે. 1 0 હોય તો 0, પછી 1 1 હોય તો 1, 0 0 હોય તો 0, 0 0 હોય તો 0. બંને 1 હોય તો જ આપણને આન્સરમાં જે છે એ 1 મળે છે. જોઈ શકો છો તમે 1 અને 1. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જ્યારે એક્સ એન્ડ વાય કરીએ છીએ તો એની બાઇનરી વેલ્યુઝ વચ્ચે એક એક બીટ વચ્ચે એન્ડિંગ થાય છે, બરાબર. ઓલું કન્ડિશન્સ વચ્ચે એન્ડિંગ થતું હતું, અહીંયા બીટ્સ વચ્ચે એન્ડિંગ થાય છે અને આન્સરમાં આપણને શું આવે છે? 101 એટલે 5. દેન આપણે બીજું ઓપરેટર લઈએ એક્સ ઓર વાય. તો આ 5ની વેલ્યુ અને આ 7ની વેલ્યુ. હવે એક્સ ઓર વાય એટલે બંનેમાંથી એકમાં 1 હોય તો ચાલે. તો અહીંયા 1 1 છે, 1 1 0 1 1 1 હોય તો 1, પાછી તો 0 0 જ છે એટલે 0 0 આવશે. સો ધીસ ઇઝ વોટ ધ ઓર ઓપરેટર જે છે એ 0 અથવા 1 બંનેમાંથી એક હોય 1 જગ્યાએ તો બી આપણને આન્સરમાં શું આપે છે? 1. એક્સ ઓર 5 ઓર 7, એનો આન્સર શું આવ્યો? 7. આપણને આન્સરમાં શું મળે છે? 1 1 1, દેટ મીન્સ 7. એના પછી છે એક્સ એક્સક્લુઝિવ ઓર વાય. હવે એક્સક્લુઝિવ ઓર એટલે શું? એક્સક્લુઝિવ ઓર એટલે કે બંને
ઇક્વલ ના હોવા જોઈએ. બંને 0 હોય, બંને 1 હોય તો શું આન્સર આવે? 0. પણ જો બંને ડિફરન્ટ હોય તો 1. અહીંયા જો 1 1 છે એટલે 0, અહીંયા 1 1 છે એટલે 0, પછી 0 0 0 છે તો 0. બટ જો અહીંયા ડિફરન્ટ છે 0 અને 1 તો શું આવે છે? 1 0. આન્સર શું આવે છે? 1 0. ઇટ મીન્સ તમે 5 અને 7નું એક્સક્લુઝિવ ઓર કરો તો આપણને આન્સર શું મળે છે? 2. 1 0 એટલે 2. પછી આપણને વેરિયસ વેલ્યુઝ છે. ફોર એક્ઝામ્પલ એક્સનું નેગેટિવ, અહીંયા એક્સનું નેગેટિવ એટલે શું કહે છે? વન્સ કોમ્પ્લિમેન્ટ. વન્સ કોમ્પ્લિમેન્ટ એટલે જ્યાં 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0. તો તમે જ્યારે ઝેડની વેલ્યુ ઝેડ ઇક્વલ ટુ એક્સ કરો તો એનો મિનિંગ શું થાય? એક્સની વેલ્યુ જ્યાં 0 હોય ત્યાં 1, 1 હોય ત્યાં 0. તો જોઈ શકો છો 1ની જગ્યાએ 0, 0ની જગ્યાએ 1, 0ની જગ્યાએ 1 ને 1ની જગ્યાએ 0, એવી રીતે ઓપોઝિટલી ચેન્જ થઈ જાય છે. તો આ જે છે બીટવાઇઝ ઓપરેટર્સ છે. ફર્ધર આપણે એન્ડ જોયું, ઓર જોયું, પછી એક્સક્લુઝિવ ઓર, વન્સ કોમ્પ્લિમેન્ટ, આટલા ઓપરેટર્સ આપણે વિથ એક્ઝામ્પલ અહીંયા જોયા. એના પછી છે લેફ્ટ શિફ્ટ એન્ડ રાઇટ શિફ્ટ. લેફ્ટ શિફ્ટ એટલે એક એક બીટ જે છે લેફ્ટ શિફ્ટ થતું જાય, બરાબર, અને અહીંયા જે બીટ વધે એ લાસ્ટમાં આવી જાય. અને રાઇટ શિફ્ટમાં કેવી રીતે શિફ્ટ થશે? એક એક બીટ કઈ બાજુ શિફ્ટ થશે? રાઇટ સાઈડ, બરાબર. એને લેફ્ટ શિફ્ટ ઓર તો રાઇટ શિફ્ટ કહેવામાં આવે છે. એક એક બીટનું શિફ્ટ કરવામાં આવે છે આઈધર લેફ્ટ સાઈડ ઓર રાઇટ સાઈડ. સો ધીસ ઓલ આર ધ બીટવાઇઝ ઓપરેટર્સ એન્ડ, ઓર, exclusive or, left shift, right shift and ones complement. After this we have the comma operator. The comma operator is used to combine the multiple statements which are related to the single statement. For example, integer a, integer b. આપણે આવી રીતે પણ વેરિયેબલ્સ ડિફાઇન કરી શકીએ અલગ અલગ લાઇનમાં, integer a, integer b. હવે આપણે જોઈ શકીએ છીએ કે એ અને બી વેરિયેબલ છે એની ડેટા ટાઈપ સેમ છે. તો આપણે એને કોમા ઓપરેટરનો યુઝ કરીને સિંગલ લાઇનમાં ડિફાઇન કરી શકીએ છીએ ઇન્ટીજર એ કોમા ઇન્ટીજર બી, બરાબર. તો આપણે બે સ્ટેટમેન્ટ જે છે લખવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી. મોર દેન વન વેલ્યુઝ આપણે એક લાઇનમાં અસાઇન પણ કરી શકીએ છીએ અને ડિક્લેર પણ કરી શકીએ છીએ. અહીંયા આપણે ખાલી ડિક્લેર કર્યું છે. ફોર એક્ઝામ્પલ આપણે આવી રીતે બી કરી શકીએ છીએ ઇન્ટીજર એ ઇક્વલ ટુ 5 એન્ડ બી, બરાબર. આવી રીતે પણ આપણે એક લાઇનમાં અસાઇનમેન્ટ અને ડિક્લેરેશન પણ કરી શકીએ છીએ યુઝિંગ કોમા ઓપરેટર. બીજું કોમા ઓપરેટર ક્યાં યુઝ થાય છે? તો કે આગળ જઈને આપણે લૂપિંગ સ્ટડી કરવાનું હશે, બરાબર. લૂપિંગ એટલે તમારે કોઈ પણ એક સ્ટેટમેન્ટ મોર દેન વન ટાઈમ રિપીટ કરવું છે, બરાબર. તો એના માટે આપણે લૂપ યુઝ કરીએ છીએ અને એ લૂપ માટે આપણે એક વેરિયેબલ યુઝ કરીએ છીએ અને એ લૂપની અંદર આપણે મોર દેન વન વેરિયેબલ યુઝ કરી શકીએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આઈ પણ યુઝ કરી શકીએ છીએ અને જે, જો બંને વેરિયેબલ યુઝ કરેલા છે આઈ અને જે. આ એક ફોર લૂપ છે. 3 ટાઈપની લૂપ આવશે આગળ તમારે સ્ટડીમાં, ફોર, વાઇલ અને ડુ વાઇલ. તો એમાંથી એક ફોર લૂપનું મેં અહીંયા એક્ઝામ્પલ લખેલું છે. જસ્ટ ખાલી એ જ જોવાનું છે કે આપણે કોમા પુટ કરી શકીએ છીએ. આપણે એની સિન્ટેક્સ ને એવું બધું કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. હવે અહીંયા જ્યારે આપણે એક જ લૂપમાં મોર દેન વન વેરિયેબલ યુઝ કરવાના આવે, બરાબર. લૂપના જનરલી 3 ભાગ પડતા હોય છે ફોર લૂપના, બરાબર. ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ પાર્ટ એન્ડ થર્ડ પાર્ટ. હવે ફર્સ્ટ પાર્ટમાં તમારે 2 વેરિયેબલ યુઝ કરવાની રિક્વાયરમેન્ટ આવે ત્યારે કોમાની રિક્વાયરમેન્ટ થાય, ઓર તો સેકન્ડ પાર્ટ ઓર થર્ડ પાર્ટ. આપણે જે સેકન્ડ પાર્ટ છે એમાં જનરલી આપણે કોમાની રિક્વાયરમેન્ટ નથી આવતી. એની અંદર આપણે વેરિયસ કન્ડિશનલ ઓપરેટરની યુઝ થાય છે કે આપણે જે કન્ડિશન ચેક કરી છે, રિલેશનલ ઓપરેટર છે, લોજિકલ ઓપરેટર છે, એનું આપણે યુઝ કરતા હોઈએ છીએ. પણ જ્યારે ફર્સ્ટ પાર્ટ અને થર્ડ પાર્ટ હોય એની અંદર આપણે મોર દેન વન વેરિયેબલ યુઝ કરતા હોય ત્યારે આપણે કોમા યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે એક્ઝામ્પલમાં જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે આઈ ઇક્વલ ટુ 0, જે ઇક્વલ ટુ 0, વચ્ચે શું લીધું છે? કોમા. પછી વચ્ચેના પાર્ટમાં એક કન્ડિશન જ લીધી છે આઈ લેસ દેન જે, ખાલી એક જ કન્ડિશન છે. લાસ્ટ પાર્ટમાં અગેન આપણે 2 વેરિયેબલ લીધા છે આઈ પ્લસ પ્લસ અને જે પ્લસ પ્લસ, એટલે આપણે કોમાનો યુઝ કરેલો છે. વચ્ચેના પાર્ટમાં આપણે કોમા યુઝ કરેલું નથી. એ કીધું એ રીતે ફર્સ્ટ પાર્ટ, બરાબર, પછી સેકન્ડ પાર્ટ, બરાબર, સેકન્ડ પાર્ટ પછી સેમિકોલન એન્ડ થર્ડ પાર્ટ. કોઈ પણ
ફોર લૂપનો પાર્ટ હોય એની વચ્ચે જે છે કોલન આવતું હોય છે, પણ એ કોઈ પણ એક પાર્ટની અંદર તમારે મોર દેન વન વેલ્યુ યુઝ કરવી હોય, બરાબર, અસાઇનમેન્ટ હોય કે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ હોય, તો એના માટે આપણે કોમા યુઝ કરી શકીએ છીએ. આ માટે આપણે કોમા ઓપરેટર યુઝ કરતા હોઈએ છીએ. દેન વી હેવ ધ સાઇઝ ઓફ ઓપરેટર. સાઇઝ ઓફ એનો જ મિનિંગ થાય છે કે સાઇઝ ફાઇન્ડ કરવી, કોઈ પણ વેરિયેબલ, કોઈ પણ ડેટા ટાઈપની સાઇઝ ફાઇન્ડ કરવી. The size of operator is used to find the size of the operand occupied in the memory bytes. For example, m equal to size of integer. સાઇઝ ઓફ ઓપરેટરનું આપણે યુઝ કીધું હતું કે આપણે શેના માટે યુઝ કરીએ છીએ, તો કે મેમરી બાઇટ એ કેટલી જગ્યા ઓક્યુપાય કરે છે, કેટલી જગ્યા મેમરીમાં રોકે છે. તો આપણે વેરિયસ ડેટા ટાઈપ્સ જ્યારે સ્ટડી કરી હતી એની અંદર આપણે જોયું હતું કે વેરિયસ ટાઈપની ડેટા ટાઈપ હોય છે, ઇન્ટીજર છે, કેરેક્ટર છે, ફ્લોટ છે, ડબલ છે, અને બધી જ ડેટા ટાઈપ અલગ અલગ મેમરી ઓક્યુપાય કરે છે. તો એ કેટલી સ્પેસ ઓક્યુપાય કરે છે, બરાબર, તો એ ફાઇન્ડ કરવા માટે આપણે સાઇઝ ઓફ ઓપરેટરનો યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ આપણે લખીએ છીએ સાઇઝ ઓફ ઇન્ટીજર. સાઇઝ ઓફ ઇન્ટીજર ઇટ મીન્સ એ ઇન્ટીજર ડેટા ટાઈપ જેટલી સ્પેસ ઓક્યુપાય કરતું હશે એની વેલ્યુ શેમાં અસાઇન કરી દેશે, તો કે એમ વેરિયેબલની અંદર. સપોઝ ઇન્ટીજર જે છે 2 બાઇટ વેરિયેબલ 2 બાઇટ સ્ટોર કરતું હશે, બરાબર, તો એમની વેલ્યુ શું થઈ જશે 2, બરાબર. ઇન્ટીજર જે છે 2 બાઇટ વેલ્યુ ઓક્યુપાય કરે છે. ધ વેલ્યુ ઓફ એમ વિલ બી 2. ફોર એક્ઝામ્પલ આપણે એવી રીતે લઈએ લોંગ ડબલ વી. આપણે એક વી વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ અને એની સાઇઝ આપણે ફાઇન્ડ કરવી છે અને એની ટાઈપ કઈ છે, તો કે લોંગ ડબલ. તો લોંગ ડબલ જે છે કેટલી સાઇઝ ઓક્યુપાય કરે છે, તો કે 10. તો જ્યારે આપણે આવી રીતે ઇક્વેશન લખીએ એમ ઇક્વલ ટુ સાઇઝ ઓફ વી, એનો મિનિંગ શું થશે, તો કે વીની સાઇઝ ફાઇન્ડ થશે અને શેમાં અસાઇન થઈ જશે એમમાં, અને એમની વેલ્યુ શું થઈ જશે 10, બરાબર. અહીંયા એમની વેલ્યુ શું રિટર્ન થશે 2, તો કે જેટલી સાઇઝ ઇન્ટીજરની હોય એ. અને અહીંયા શું રિટર્ન થશે, તો કે જેટલી સાઇઝ વીની હોય. વી એટલે એ કયા ટાઈપનો વેરિયેબલ છે, તો કે લોંગ ડબલ. લોંગ ડબલ કેટલી સાઇઝ રોકે, તો કે 10. તો એટલી સાઇઝ જે છે એ એમની અંદર અલોકેટ થઈ જશે. હવે આપણે આ જ્યારે સાઇઝ ઓફ ઓપરેટર યુઝ કરીએ છીએ તો આ સાઇઝ ઓફ ઓપરેટર જે છે એ આપણને કાં તો ડેટા ટાઈપ અથવા કાં તો આપણે વેરિયેબલ બંને લખી શકીએ છીએ. જો તમે ડેટા ટાઈપ લખો તો પણ એની સાઇઝ રિટર્ન કરે છે, ઓર તમે જ્યારે વેરિયેબલ લખો છો, બરાબર, ત્યારે એની જેટલી સાઇઝ હોય, એની જે ડેટા ટાઈપ હોય એ પ્રમાણે જેટલી સાઇઝ એ ઓક્યુપાય કરતું હોય એટલી વેલ્યુ જે છે એ રિટર્ન કરે છે, રાઈટ. સો ધીસ ઇઝ વોટ ધ સાઇઝ ઓફ ઓપરેટર. દેન અધર ઓપરેટર્સ. આપણે આ જેટલા પણ ઓપરેટર્સ જોયા એ સિવાયના ઓપરેટર્સ પણ સીની અંદર સપોર્ટેડ છે, જે આપણે ફર્ધર જે ન્યૂ યુનિટ્સ આવશે તમારે નેક્સ્ટ સેમિસ્ટરમાં એડવાન્સ સી પ્રોગ્રામિંગ, એની અંદર તમારે આ ઓપરેટર્સ યુઝ કરવાના આવશે. એ છે એસ્ટ્રિક એન્ડ ઓપરેટર. એસ્ટ્રિક જે છે અને એન્ડ ઓપરેટર એ જનરલી પોઇન્ટર્સ માટે યુઝ થાય છે. પોઇન્ટર્સ મીન્સ વોટ, એવા વેરિયેબલ કે જે એડ્રેસ સ્ટોર કરતા હોય, બરાબર. અત્યાર સુધી આપણે સિમ્પલ એ વેરિયેબલ લીધા, એ છે, બી છે, બરાબર. એની ડેટા ટાઈપ જોતા હતા આપણે, ઇન્ટીજર છે, ફ્લોટ છે, ડબલ છે. તો આવા ટાઈપના આપણે વેરિયેબલ્સ જોતા હતા. તો આ જે વેરિયેબલ્સ જે છે એ સિમ્પલ વેરિયેબલ કહેવાય કે જેની અંદર આપણે વેલ્યુ સ્ટોર કરતા હતા. પણ પોઇન્ટર્સ કેવા વેરિયેબલ હોય, તો કે જેની અંદર આપણે એડ્રેસ સ્ટોર કરી શકીએ. આપણે વાત કરી હતી કે કોઈ પણ વેરિયેબલ વી હોય, બરાબર, એ કેટલી જગ્યા રોકે છે, તો કે 10 જેટલી બાઇટ જગ્યા રોકે છે, બરાબર. પણ એ મેમરીમાં ક્યાં સ્ટોર થાય છે, એનું કંઈક પર્ટિક્યુલર એડ્રેસ હોય. તો એ એડ્રેસ સ્ટોર કરવા માટે પોઇન્ટર્સ યુઝ થતા હોય, અને પોઇન્ટરને એક્સેસ કરવા માટે આ એસ્ટ્રિક મીન્સ કે સ્ટારની જે સાઇન છે એ અને એન્ડ ઓપરેટર યુઝ થતા હોય છે. ફર્ધર આપણે એન્ડ ઓપરેટર જોયું હતું, ક્યાં યુઝ થાય છે, તો કે સ્કેનએફ ફંક્શન તમે યુઝ કર્યું હશે, સ્કેનએફ ફંક્શન. તો એ સ્કેનએફ ફંક્શનની અંદર પણ આ એન્ડ ઓપરેટર જે છે યુઝ થાય છે. એનો મિનિંગ શું થાય છે કે આપણે કોઈ પણ વેલ્યુ સ્કેન કરાવવાની છે તો એ એડ્રેસ ઉપર એ વેલ્યુ સ્ટોર થવી જોઈએ, એટલા માટે આપણે ત્યાં એન્ડની સાઇન મૂકીએ છીએ અને એમ્પરસન કહેવાય છે.
આ એનની સાઇન જે છે એટલા માટે પુટ કરીએ છીએ બિકોઝ આપણે એના એડ્રેસ ઉપર વેલ્યુ સ્ટોર કરવાની હોય છે, એટલા માટે આ સ્કેનએફની અંદર આપણે એન્ડો યુઝ કરીએ છીએ. દેન છે મોર ટુ ઓપરેટર્સ આર ધેર, ડોટ એન્ડ એરો. બરાબર, ડોટ એન્ડ એરો આર ધ મેમ્બર સિલેક્શન ઓપરેટર્સ વિચ આર યુઝ ટુ એક્સેસ ધ સ્ટ્રક્ચર મેમ્બર્સ. આ બંને ઓપરેટર્સ છે એ પણ તમારે નેક્સ્ટ જે સીમાં એડવાન્સ સબ્જેક્ટ આવશે નેક્સ્ટ સેમિસ્ટરમાં એની અંદર તમારે સ્ટડી કરવાનો છે. એ સ્ટ્રક્ચર હોય છે સીની અંદર. જ્યારે તમે વેરિયસ વેરિયેબલ્સ ભેગા કરીને એક સ્ટ્રક્ચર બનાવો છો, એની અંદર અલગ અલગ ડેટા ટાઈપ હોય, બરાબર, પછી વેરિયસ વેરિયેબલની વેલ્યુઝ હોય, તો એની અંદર એના મેમ્બર્સ હોય એ એક્સેસ કરવા માટે આપણે આ બે ઓપરેટરનો યુઝ કરીએ છીએ. એક છે ડોટ અને બીજું છે એરો. બરાબર, સ્ટ્રક્ચર એટલે ફોર એક્ઝામ્પલ આપણો એક ક્લાસ હોય, બરાબર, તો એક ક્લાસની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ હોય, તો બધા સ્ટુડન્ટને આઈડેન્ટિફાઈ કરવા માટે મારે શું જોઈએ? તો સપોઝ મારો ક્લાસ C1 છે. હવે C1ની અંદર ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, ફોર એક્ઝામ્પલ A1 છે, A2 છે, બરાબર, A3 છે, રાઈટ. તો આટલા બધા સ્ટુડન્ટ્સ છે, ક્લાસ એક છે C1 અને આપણે સ્ટ્રક્ચર કહીએ સીની લેંગ્વેજમાં, બરાબર. હવે આ એના બધા મેમ્બર એટલે એના બધા સ્ટુડન્ટ્સ છે. હવે બધા સ્ટુડન્ટનો પોતપોતાનો એનરોલમેન્ટ નંબર હોય, પોતાના નામ હોય, બરાબર, પોતાના માર્ક્સ હોય. હવે મારે એનો એનરોલમેન્ટ એક્સેસ કરવો હોય તો હું કેવી રીતે એક્સેસ કરી શકું? તો આપણને ઓપરેટર આપેલું છે, ફોર એક્ઝામ્પલ A1 ડોટ એનરોલમેન્ટ નંબર, બરાબર, કાં તો પછી એની જગ્યાએ એરો પણ આપણે યુઝ કરી શકીએ છીએ, A1 એનરોલમેન્ટ નંબર. એટલે આ સ્ટેટમેન્ટનો મિનિંગ એવો થાય છે કે કોઈ પણ મેમ્બર ફંક્શન હોય, બરાબર, મેમ્બર સિલેક્શન ઓપરેટર્સ મીન્સ કે એને આપણે શું કહીએ છીએ? મેમ્બર સિલેક્શન ઓપરેટર. ઇટ મીન્સ કે આપણે એના જે મેમ્બર હોય, બરાબર, એ મેમ્બર સિલેક્ટ કરવા માટે આપણે આ ઓપરેટર્સનો યુઝ કરીએ છીએ. યુઝડ ટુ એક્સેસ ધ સ્ટ્રક્ચર મેમ્બર્સ. આ કોને કહેવાય? સ્ટ્રક્ચર મેમ્બર્સ એટલે ક્લાસના મેમ્બર, બરાબર. તો આ જે છે એ છે અધર ઓપરેટર્સ, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ કે બે ઓપરેટર જે છે પોઇન્ટર માટે યુઝ થાય છે. પોઇન્ટર મીન્સ ધ વેરિયેબલ્સ વિચ સ્ટોર ધ એડ્રેસ ઓફ અનધર વેરિયેબલ, બરાબર, કે જે એડ્રેસ સ્ટોર કરતા હોય. અને બીજા જે ઓપરેટર્સ જે છે ડોટ અને એરો, શેના માટે યુઝ થાય છે? તો કે સ્ટ્રક્ચરના મેમ્બરને એક્સેસ કરવા માટે. સ્ટ્રક્ચરના મેમ્બર એટલે કે એનરોલમેન્ટ નંબર અને નામ. હવે એનરોલમેન્ટ અને નામ કોના મેમ્બર છે? તો કે સ્ટ્રક્ચરના મેમ્બર છે. એના સ્ટુડન્ટ કોણ છે? તો કે A1 A2 A3 આ બધા એના સ્ટુડન્ટ છે. તો A1થી આપણે એનરોલમેન્ટ નંબર, નામ ને બધું એક્સેસ કરીએ છીએ, તો એના મેમ્બર્સ કહેવાય. તો એક્સેસ કરવા માટે આપણે આ બે ઓપરેટર્સ યુઝ કરીએ છીએ. સો ધીસ આર ઓલ ધ ઓપરેટર્સ વિચ વી હેવ કવર્ડ ઇન ધ ઓપરેટર્સ, રાઈટ? એરિથમેટિક, રિલેશનલ, લોજિકલ, assignment operator, increment decrement operator, ternary, bitwise, comma, size of and other operators also. In next lecture we will see one concept, that is the arithmetic expression. આપણે આ બધા ઓપરેટરનો યુઝ કરીએ પછી એડિશન છે, સબસ્ટ્રેક્શન છે, એનાથી કંઈક ને કંઈક એક્સપ્રેશન બનતું હોય છે. તો એક્સપ્રેશન એ કેવી રીતે ઇવેલ્યુએટ થાય છે સી લેંગ્વેજ અંદર, that we will see in the next lecture. Thank you.